લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ગત તારીખ 7 ફેબ્રુઆરીના બપોરના 1:30 વાગ્યાથી તારીખ 19 ફેબ્રુઆરીના સાંજના 5:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરિયાદીના માલિકીના બંધ મકાનનો દરવાજો તોડી મકાનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરની અંદર રાખેલ સોના ચાંદીના દાગીના અને વાસણો ચોરી થયેલ હતા, જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ મુજબનો ગુનો દાખલ થયેલ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગુનો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી સાહેબનાઓના ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી, જે સૂચના મુજબ ASI વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તેમજ મહિપાલસિંહ પુરોહિત, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવીનાઓ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન હ્યુમન સોર્સિસ આધારે અલગ અલગ રીતે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ ચોર બાબતે તપાસ કરતા વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલસિંહ પુરોહિતનાઓને સંયુક્ત રીતે ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે ઘરફોડ ચોરીમાં સંકળાયેલ ઈસમ સુનિલ ઉર્ફે સની દશરથભાઈ દેવી પૂજક હાલે દશામાના મંદિર પાસે સેક્ટર નંબર 1 હંગામી આવાસ GIDC ભુજ ખાતે હાજર છે, જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઈસમ મળી આવેલ તથા તેની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવેલ, જે બંને ઈસમોએ ચોરી કરેલા અંગેની કબૂલાત આપેલ અને મજકૂર ઈસમના રહેણાંક મકાનમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ, જેથી મજકૂર ઈસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઈસમોએ જણાવેલ કે આશરે 15-20 દિવસ પહેલા હોસ્પિટલ રોડ પાસે એક બંધ મકાન જે અમને ભંગારની ફેરી દરમિયાન જોયેલ હોય તે મકાનનો ડિસમિસ વડે દરવાજાનો લોક તોડી અમે બંને અંદર પ્રવેશ કરી મકાનના અંદરથી સોના ચાંદીની વસ્તુઓ તેમજ તાંબાના વાસણો ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂર ઈસમને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ ઈસમો સુનિલ ઉર્ફે સની દશરથભાઈ દેવી પૂજક વાધેલા ઉંમર વર્ષ 20 રહે દશામાના મંદિર પાસે સેક્ટર નંબર 1 હંગામી આવાસ GIDC ભુજ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર. પકડવાના બાકી ઈસમો સુનિલ ઉર્ફે સનીની માતા શ્યામ ઉર્ફે સામુ દેવી પૂજક રહે હંગામી આવાસ ભુજ. કબજે કરેલ મુદ્દામાલ સોનું વજન 5.390 ગ્રામ જેની કિંમત ₹37,000, ચાંદી વજન 315 ગ્રામ જેની કિંમત ₹22,443, તાંબા પિત્તરના વાસણો જેની કિંમત ₹5,000, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000. આ મુદ્દામાલ કબજે કરી ઈસમોને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.